નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, હવે આપણે ગણિતની અંદર શરૂઆત કરી કે જે ભૂમિતિનું પરિચય હતો એ ચેપ્ટરની અંદર 2 પોઈન્ટ હજી બાકી છે. એના પછી પહેલો આપણો સ્વાધ્યાય આવશે અને 2 પોઈન્ટ કયા બાકી? તો ભૂમિતિની અંદર કયા અવ્યાખ્યાયિત પદો શું એની આપણે માહિતી આપીએ તો 4 જે પદ શું એ અવ્યાખ્યાયિત પદો કહેવાય. કયા 4 પદ? બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. ઓકે, યાદ રાખજો. ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો મતલબ વ્યાખ્યા આપવી મુશ્કેલ હોય. ભૂમિતિના અવ્યાખ્યાયિત પદ કયા તમારી પરીક્ષાની અંદર પૂછાય તો 4 પદ શું? બિંદુ, રેખા, સમતલ એટલે કે સપાટી અને અવકાશ. રાઈટ. અને બીજો પોઈન્ટ એવો હતો કે કોઈ રેખા પર આ એ બિંદુ અને આ બી બિંદુ, 2 બિંદુ તો લીધા જ. ઓકે, પૂર્વ ધારણા તમારે આપેલી 5.1 ની આપણે વાત કરીએ. કોઈ રેખા પર કોઈ એક બિંદુ, ઓછામાં ઓછું એક બિંદુ C એવું આવેલું હોય જે રેખા પર આવેલું હોય. એના વચ્ચોવચ આવેલું નહીં કહેતો, પણ એના ઉપર આવેલું હોય. ઓછામાં ઓછું એક બિંદુ એવું હોય કોઈ પણ રેખા પર, ઓછામાં ઓછું એક બિંદુ તો એવું હોય જ કે જે એ રેખા પર આવેલું હોય. એની સાથે સાથે ઓછામાં ઓછા 3 બિંદુ એવા હોય, A, B અને C. ઓછામાં ઓછા 3 બિંદુ એવા હોય કે જે એક જ રેખામાંથી પસાર ના થતા હોય. માનો કે આ 3 બિંદુઓ શું એ એક જ રેખામાંથી પસાર થતા નથી. ઓકે, ઓમ રેખા દોરો તો A અને C આવે તો B રહી જાય. ઓમ દોરો રેખા તો B અને C આવે એટલે A બિંદુ રહી જાય. ઓમ રેખા દોરો તો A અને B આવે તો C બિંદુ રહી જાય. મતલબ ઓછામાં ઓછા 3 બિંદુ એવા હોય જે એક જ રેખા પર આવેલા હોય નહીં. બરોબર. આ સમતલીય બિંદુ કહેવાય. બરોબર. અને આ અસમતલીય બિંદુ એટલે કે વિષમતલીય બિંદુઓ કહેવાય. આવા પ્રકારની રેખા સમરેખ રેખા કહેવાય. બરોબર. અને આ પ્રકારની રેખાઓ હોય એ અસમરેખ રેખાઓ કહેવાય. આવું તમારે ધોરણ 10 ની અંદર પાછળ ડિટેલમાં ભણવાનું આવશે. ઓકે, ફિલહાલ આપણે એટલું યાદ રાખવાનું કે ઓછામાં ઓછું એક બિંદુ એવું હોય જે એક જ રેખા પર આવેલું હોય. ઓછામાં ઓછા 3 બિંદુ એવા હોય જે એક રેખા પર ના આવેલા. બરોબર. 3 બિંદુમાંથી પસાર થતી કોઈ એક રેખા આપણે દોરી શકીએ નહીં જો અસમતલ બિંદુ હોય તો. બરોબર. આ રીતના 1, 2 અને 3 લીધા તો એમાંથી એક રેખા ના દોરાય, પણ આ રીતના 1, 2 અને 3 લીધા તો એક રેખા હા દોરાય. ખબર પડી ગઈ? આ 3 બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. આવા અસમતલ બિંદુ હોય એમાંથી પસાર થતી એમાંથી રેખા દોરી શકાય નહીં. બરોબર. આ સમરેખ બિંદુઓ કહેવાય, આ અસમરેખ બિંદુઓ કહેવાય. રાઈટ. હવે આપણે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 5.1. બરોબર. તમારી ચોપડી ઉપર લખવાની છે. પ્રશ્ન જોવે લખવા જેવો હશે તો લખે, બાકી મૌખિક સમજાવે. બરોબર. સ્વાધ્યાય 5.1 એમાં શું લખ્યું છે? નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો. એમાં પહેલો પ્રશ્ન લખ્યો છે એક બિંદુમાંથી, ધ્યાન આપજો, સમજાવ્યું હશે એ હું સમજાવીશ. સ્વાધ્યાય 5.1 આપણો સ્ટાર્ટ થયો. આમાં પહેલો પ્રશ્ન એને શું કીધું છે? એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. આમ એક બિંદુ દોરી દીધું, આમાંથી ફક્ત એક જ રેખા દોરી શકાય એવું એનું વિધાન છે. સાચું ખોટું? તો વિધાન ખોટું. કેમ? એક બિંદુમાંથી તો તમે ઘણી બધી રેખાઓ, અસંખ્ય રેખાઓ દોરી શકો. આ એક બિંદુમાંથી દોરી. ઓકે, ખ્યાલ આવે ને? એક બિંદુમાંથી પસાર થતી હોય એવી તો તમે ઘણી બધી રેખાઓ દોરી શકો. અને શું કહે છે રકમ? એક બિંદુમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય. એટલે વિધાન કેવું? ખોટું. કેમ? કારણ કે એક બિંદુમાંથી પસાર થાય એવી આપણે અસંખ્ય રેખા દોરી શકીએ. બરોબર. તમારે ચોપડી સાઈડમાં જ રાખવાની એટલે તમને એ ચોપડીનું લખેલું અને આનું સમજાવું એ બંને કોમ્યુનિકેશન કરશો એટલે વધારે ખબર પડી જશે. એટલે ચોપડી રાખજો. ફાઇન. બીજા નંબરનો પ્રશ્ન, 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. આ વિધાન આ 2 ભિન્ન બિંદુઓ શું? A અને B. ઓકે, તો આમાંથી અસંખ્ય રેખાઓ તમે દોરી શકો. વિધાન સાચું ખોટું? તો આ વિધાન પાછું ખોટું. કેમ? કારણ કે 2 ભિન્ન બિંદુમાંથી ફક્ત ને ફક્ત એક જ રેખા દોરી શકો તમે. આના સિવાય બીજી વિચારી ના શકો. વિચારજો.
બે ભિન્ન બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય, એકથી વધારે ક્યારેય પસાર થાય નહીં. ઓકે, તો વિધાન કેવું છે? ખોટું. ત્રીજા નંબરનું, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. શાંત રેખા એટલે રેખાખંડ, યુક્લિડિયન રેખાખંડ કહેતા. આ યુક્લિડિયન શાંત રેખા કહેતા, આપણે જેને અત્યારે હાલ રેખાખંડ તરીકે ઓળખીએ ને, બરોબર? યુક્લિડિયન શું કહેતા? શાંત રેખા. તો આવી શાંત રેખાને તમે બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકો તો વિધાન સાચું. ઓકે, કારણ કે ઓને તમે અનિશ્ચિત સુધી લંબાવી શકો છો, આને પણ અનિશ્ચિત સુધી લંબાવી શકો. શાંત રેખાને તમે અનિશ્ચિત સુધી લંબાવી શકો. શેના આધારે? તો પૂર્વધારણા 2 ના આધારે. ઓકે, પૂર્વધારણા 2 માં યુક્લિડે કીધું હતું ને શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. તમારે જોવું હોય તો આગળ જોઈ શકો. ચોથા નંબરમાં, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યા સમાન હોય. ચોથા નંબર, માનો કે આ વર્તુળ આનું કેન્દ્ર P અને આ વર્તુળ એનું કેન્દ્ર, માનો કે આ બે વર્તુળ સમાન હોય એવું કહેજો. આ બે વર્તુળ સમાન હોય તેમની ત્રિજ્યાઓ સમાન હોય. તો જો બે વર્તુળ સમાન હોય તો એના કેન્દ્રો P અને Q આના ઉપર હું મૂકું તો P અને Q બંધબેસતા થઈ જાય. P ના ઉપર જ Q આવી જાય અને એમના પરિઘ જે શું, આ પરિઘ કહેવાય, એ પરિઘ પણ એના બંધબેસતો થઈ જાય. ફોર એક્ઝામ્પલ, છોકરીઓની હાથમાં અથવા બંગડી પહેરે ને, લેડીઝ હોય અથવા છોકરી હોય હાથમાં બંગડી પહેરે તો બે બંગડી એક જ સાઈઝની હોય. ઓકે, એના ઉપર એક મૂકો તો શું થાય? એની ધાર જે હોય એની ધાર ઉપર બીજી ધાર સેટ થઈ જાય, એટલે પરિઘ ઉપર પરિઘ સેટ છે એવું કહેવાય. બરાબર? એક વર્તુળનો પરિઘ એ બીજા વર્તુળના પરિઘ ઉપર બંધબેસતો આવે અને બંનેના કેન્દ્ર કેવા થઈ જાય? એક જ થઈ જાય. અને ત્રિજ્યાની વ્યાખ્યા શું છે? આપણે ત્રિજ્યા સમાન હોય એવું એને પ્રશ્ન પૂછે. ત્રિજ્યાની વ્યાખ્યા શું છે? કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર, કોઈ બી જગ્યાએ કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર. ઓકે, તો બંનેના કેન્દ્રો એક થઈ ગયા, બંનેનો પરિઘ એક થઈ ગયો, તો કેન્દ્રથી કોઈ પણ પરિઘ સુધીનું તમે અંતર લો એટલે બંને વર્તુળની ત્રિજ્યા કેવી થાય? સરખી થાય. તો વિધાન કેવું થશે? ચોથું. ઓકે, ત્રિજ્યાનો મતલબ શું? કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર એને ત્રિજ્યા કહેવાય. એક બંગડી ઉપર બીજી બંગડી બંધ બેસતી આવી જાય તો સ્વાભાવિક છે બંને બંગડીની ત્રિજ્યા કેવી થાય? સરખી થાય. ઓકે, પાંચમા નંબરનું વિધાન જોઈએ. નીચેની આકૃતિમાં આવી આકૃતિ આપી AB, એક આકૃતિ આપી, બરાબર? બીજી આકૃતિ આપી છે PQ, ત્રીજી આકૃતિ આપી X. આવી 3 રેખાખંડ આપ્યા. એક રેખાખંડ AB, બીજો PQ અને ત્રીજો XY. ઓકે, અને પ્રશ્ન કર્યો નીચેની આકૃતિમાં AB બરાબર PQ હોય, એટલે AB અને PQ બંને સરખા હોય. આ રેખાખંડ અને આ રેખાખંડ બંને સરખા હોય. બીજું, PQ અને XY સરખા હોય તથા PQ XY, મતલબ PQ રેખાખંડ અને XY રેખાખંડ આ બંને સરખા હોય. ફરીથી કહું, આ અને આ પહેલો અને બીજો રેખાખંડ સરખો હોય, રાઈટ? બીજો અને ત્રીજો રેખાખંડ સરખો હોય તો AB અને XY સરખા થાય એવું એ કહે છે. તો AB XY થાય. વિધાન સાચું ખોટું? આડો રેખાખંડ અને આડો રેખાખંડ સરખો થાય. વિધાન સાચું ખોટું? તો જોઈ લો, આ માનો કે 2 સેન્ટીમીટરનો છે અને આ 2 સેન્ટીમીટરનો છે. આ બંને સરખા હોય. AB PQ, રાઈટ? PQ XY નો મતલબ આ બેનો હતો ને તો સ્વાભાવિક છે આ બેનો જ થાય, એટલે કે PQ અને XY બંને સરખા હોય. તો AB XY થાય તો આ બેનો અને આ બેનો થાય તો થાય જ. એ રીતે ખબર ના પડે તો સારી રીતે કહી દઉં, AB ને તમે રામ ગણો, PQ ને તમે લક્ષ્મણ ગણો અને XY ને સીતા નહીં, ભરત. હવે મને સમજાવો, AB બરાબર PQ શબ્દ પરથી વાંચો. AB બરાબર PQ. રામ અને લક્ષ્મણ બે ભાઈઓ હોય, રામ અને લક્ષ્મણ બે ભાઈઓ હોય. PQ XY, PQ XY મતલબ લક્ષ્મણ અને ભરત બે પણ ભાઈઓ હોય. રામ અને લક્ષ્મણ બે ભાઈઓ હોય, લક્ષ્મણ અને ભરત એ પણ બે ભાઈઓ હોય. તો રામ અને ભરત બે ભાઈઓ કહેવાય કે ના કહેવાય એવો એનો પ્રશ્ન. કહેવાય. તમારા જ ઘરની અંદર 3 બહેનો હોય અથવા 3 ભાઈઓ હોય તો આરોએ X ભાઈ અને Y બે ભાઈઓ છું, Y ભાઈ અને Z બે ભાઈઓ છું, તો X અને Z બે અરસપરસ ભાઈઓ કહેવાય ને? સ્વાભાવિક વસ્તુ છે. ઓકે, AB PQ હોય, PQ XY હોય તો AB અને XY હરખા જ કહેવાય. ઓકે, રામ અને લક્ષ્મણ બે ભાઈઓ હોય, લક્ષ્મણ અને ભરત બે ભાઈઓ હોય તો રામ અને ભરત એ ઓટોમેટિક ભાઈ જ થાય. ઓકે, તો આ વિધાન કેવું છે? સત્ય. એના પછી
व्याख्याओ आपी दो, ध्यान आपजो। तमारा घरे હવે આ વખત આવીએ, આ વખતે અમે તમારા ઘરે આઈ થિંક 20 તારીખે આવશું। યાદ રાખજો ભાઈઓ, 3-9 વાળા તમારા ઘરે આ વખત તમારી મુલાકાત લેવા માટે 20 તારીખે આવશું, પણ આ વખતે અલગ રીતે આવજો। અલગ રીતે એટલે આ વખતે અમે આવશું એ પહેલા તમને 40 એક એમસીક્યુએસ આપી દેશું, નાના પ્રશ્નો। ઓકે, 30 થી 40 જેવા તમને WhatsApp કરી દેશું। व्याख्या होय, जोड़का होय, खाली जग्या होय, टूंको प्रश्न होय, आवुं पहेलाथी तमने आपी देशुं, बराबर। अठवाडिया पहेला आपी देशुं अने ए 40 मांथी तमने प्रश्न पूछशुं। तमारा घेर आवशुं ने એટલે એ 40 प्रश्नो तमने आप्या छे, एमांथी तमने प्रश्नो पूछशुं। ओके, एना कारणे जे मिडल विद्यार्थी होय ए पण तैयारी करे, एने खबर होय तो 40 ज पूछवाना नहीं, 40 मांथी गमे ते तो 40 प्रश्नो कम से कम तैयार करे। तो एवा प्रश्नो केवा, देख दाखला तरीके बीजा नंबरनो प्रश्न आवे ने ए टाइपनो। बीजा नंबरनो प्रश्न जुओ, नीचे आपेला पदोनी व्याख्या आपो। शुं तेना माटे कोई एवा पद के जे व्याख्यायित करवानी जरूर छे, ए कया छे अने तमे केवी रीते व्याख्यायित करशो एनी आपणे वात करीए। आपणे बधानी व्याख्या आपवानी છે। पहली समांतर रेखाओ। समांतर रेखाओनी व्याख्या शुं थाय तो हुं तमने समजावुं छुं। तमारे अंदर ચોપડીમાં નવનીતમાં લખેલું છે। समांतर रेखाओ कोने कहेवाय? तो समांतर रेखाओ कहेवाय एक ज समतलમાં બે રેખાઓ આવેલી હોય। આ એક સમતલ છે, માનો કે આલ્ફા સમતલ, बराबर। હું સમાંતર રેખાની વ્યાખ્યાનું ચિત્ર દોરું છું। ખાલી તમારે શબ્દ લખવાનું છે। એક જ સમતલમાં બે રેખાઓ એવી આવી હોય જે પરસ્પર છેદતી ન હોય। માનો કે રેખા L અને રેખા M, એ બે રેખાઓ એવી આવી હોય જે પરસ્પર છેદતી ન હોય, એવી રેખાને સમાંતર રેખા કહેવાય। ઓકે, નવનીત હોય તો નવનીતે ખોલી રાખીને બે આવતા નહીં, હું શબ્દ લખવા જતો નથી, વ્યાખ્યા હું બોલું છું ફરીથી જે તમારે નવનીતમાં લખ્યું હોય। एक ज समतलमां आवेली बे रेखाओ परस्पर छेदती न होय एवी रेखाने समांतर रेखाओ कहेवाय। आवडे? तो आ टाइपनी तमने तमारा घेर आવીને અમને પૂછે કે ભાઈ समांतर રેખાઓની વ્યાખ્યા બોલો, તો આ રીતના નાની જે વસ્તુ હોય ને એ આપણે તમને પહેલાથી આપશું, એ તમારે તૈયાર કરીને તમારે આગળ બોલવાનું, બરાબર। બીજું, લંબ રેખાઓ। બીજા નંબરની વ્યાખ્યા કેવી? લંબ રેખાઓ। लंब रेखाओं कोने कहेवाय? तो बे रेखाओं परस्पर एकबीजाना काटखूणे छेदे। केवा? काटखूणे मतलब 90 ना खूणे। तो आवी बे रेखाओं होय एने लंब रेखाओं कहेवाय। बे रेखाओं परस्पर एकबीजाना काटखूणे छेदे एवी रेखाने लंब रेखा कहेवाय। एने शुं लखेलुं छे? जे बे रेखाओं परस्पर काटखूणे छेदे तेमने लंब रेखा कहेवाय, बराबर। एने पण एवुं ज लखेलुं छे। तो बीजी व्याख्या थई गई। तीजी व्याख्या है रेखाखंड। चलो, तो रेखाखंड कोने कहेवाय एनी व्याख्या तो ध्यान आपजो। आने शुं कहेवाय? रेखा। आ बे बाजू तीर मारो एने रेखा कहेवाय। रेखानो एवो भाग जेने बे अंत्य बिंदु होय, मतलब छेड़ा परना बिंदु होय, आ ए અને आ बी, तो आटला भागने रेखाखंड कहेवाय। એટલે વ્યાખ્યા શું થાય? રેખાનો એવો ભાગ, એવો કટકો જેને બે અંત્ય બિંદુ હોય, આ રેખાખંડની વ્યાખ્યા। રેખાખંડનો ઉદ્ભવ રેખામાંથી જ થાય। રેખાખંડ જન્મ કઈ રીતે? રેખામાંથી જ જન્મ। કિરણ જન્મ કઈ રીતે? રેખામાંથી જ જન્મ, બરાબર। કિરણનો એક જ અંત્ય બિંદુ હોય, આટલાથી આટલું ભૂસી દઉં તો આ કિરણ થઈ ગયું। ઓકે, અને રેખાખંડમાં બંને ભૂસી દેવા પડે તો આ રેખાખંડ થઈ ગયો। તો રેખાખંડ શેમાંથી ઉદ્ભવ થયો? તો રેખાનો એવો ભાગ, आखी तो मूल तो रेखा ज हती, रेखानो एवो भाग जेने छेड़ा परना बे अंत्य बिंदु होय एने रेखाखंड कहेवाय, बराबर। आखाने रेखाखंड ना कहेवाय, आटलाथी आटला भागने रेखाखंड कहेवाय। तो व्याख्या एने शुं लखी छे? रेखानो एवो भाग ने रेखाखंड कहेवाय जेने बे अंत्य बिंदु होय, राइट। बे छेड़ा परना बिंदु आई जाय एने रेखाखंड कहेवाय। पछी त्रिज्या। त्रिज्यानी तो हमणां हाल समजावी दीधी आपणे। चौथा नंबरनी व्याख्या, त्रिज्या कोने कहेवाय? तो त्रिज्या एने कहेवाय वर्तुळનું કેન્દ્ર અને વર્તુળના પરિઘ, આ પરિઘ કહેવાય। વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુ, અહીંયા લો તો આ બંને વચ્ચેનું અંતર, અહીંયા લો આ બંને વચ્ચેનું અંતર, અહીંયા બિંદુ લો, પરિઘ પર આ એ બિંદુ લો, બી લો કે સી લો, તો એપી, બીપી અને સીપી આ બધી ત્રિજ્યાઓ કહેવાય। તો ત્રિજ્યાની વ્યાખ્યા શું? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુ વચ્ચેના અંતરને ત્રિજ્યા કહે છે। આ એની ત્રિજ્યા કહેવાય। લખતા આવડશે?
વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોય એને ત્રિજ્યા કહેવાય. આય ત્રિજ્યા ખબર. એના પછી ચોરસ કોને કહેવાય? તો ચોરસ એવો ચતુષ્કોણ. ચોરસ એટલે એવો ચતુષ્કોણ. ચતુષ્કોણનો મતલબ ચાર બાજુઓ હોય ને ચાર ખૂણાઓ. કોઈ પણ આકૃતિ જેને ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ થતા હોય, બંધ આકૃતિ, કોઈ પણ બંધ આકૃતિ હોય જેને ચાર બાજુઓ અને ચાર ખૂણા, એવું નહીં કે તો સરખા હોય, અલગ અલગ પણ હોઈ શકે ચતુષ્કોણ, બરોબર, પણ એને ચતુષ્કોણ કહેવાય. ચાર બાજુઓ હોય અને ચાર ખૂણા હોય એને ચતુષ્કોણ કહેવાય. પણ સ્પેશિયલ ચોરસની વાત કરો તો ચોરસ એટલે એવો ચતુષ્કોણ જેની ચાર બાજુઓ સરખી હોય, એટલે કે એકરૂપ હોય, અને ચાર ખૂણાઓ એકરૂપ હોય. ચાર ખૂણાઓ કેવા હોય? એકરૂપ હોય, એને ચોરસ કહેવાય. અને ચાર ચાર ખૂણા 90 ના હોય, બરોબર. એને શું લખી જોઈએ? તો જેની ચાર બાજુ એકરૂપ હોય, એટલે કે સરખી હોય, એકરૂપનો મતલબ સરખી થાય, અને ચારે ખૂણા એકરૂપ હોય એવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. જેની ચાર બાજુઓ એકરૂપ હોય અને ચાર ખૂણા એકરૂપ હોય એવા ચતુષ્કોણને ચોરસ કહેવાશે, બરોબર. પછી વ્યાખ્યા છે કાટખૂણો. કાટખૂણો તો એકડામાં આવતું તમારે. કાટખૂણાની વ્યાખ્યા તો તમારે એકડામાં આવતી. કાટખૂણો કોને કહેવાય? તો 90 ના ખૂણાને કાટખૂણો કહે છે. આ ખૂણો A B C, બરાબર. એમાં B ખૂણો કેટલાનો? 90 નો. તો 90 નો ખૂણો બનાવતો હોય એને શું કહેવાય? કાટખૂણો. એક જ લીટીમાં વ્યાખ્યા. ઓકે. એના પછી 7મા નંબરની વ્યાખ્યા વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? તો વર્તુળના પરિઘથી, યાદ રાખજો, વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા બોલું. વર્તુળના પરિઘથી સરખા અંતરે આવેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. માનો કે આ 2 સેન્ટીમીટર છે, 2 સેન્ટીમીટર એક બિંદુ લો, તો આ પરિઘથી આ બિંદુથી 2 સેન્ટીમીટર બીજું બિંદુ લો, પરિઘના આ બિંદુથી 2 સેન્ટીમીટર માપી અહીંયા બિંદુ લો, આ P બિંદુ આવે. વર્તુળના પરિઘના કોઈ પણ બિંદુથી, પરિઘ પર જે આવેલા બિંદુઓ હોય, તો વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુને, આ P બિંદુ બધાથી સરખા અંતરે આવેલું, P બિંદુ બધા વર્તુળના પરિઘથી બધી જગ્યાએથી સરખા અંતરે આવેલું, બરોબર. તો વર્તુળના પરિઘના કોઈ બિંદુથી, કોઈ પણ બિંદુ, પરિઘ પર હજારો બિંદુ, લાખોની સંખ્યામાં બિંદુ હોય, તો પરિઘ પરના બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુને શું કહેવાશે? વર્તુળનું કેન્દ્ર કહેવાશે. ઓકે. એને પણ એવું જ લખી દો. એના પછી પરિઘ, 8મા નંબર. આ વર્તુળનું કેન્દ્ર એની વ્યાખ્યા હતી. વર્તુળનું કેન્દ્ર. હવે પરિઘની વ્યાખ્યા. તો વર્તુળની પરિમિતિ હોય એને પરિઘ કહેવાય. આ સિમ્પલ વ્યાખ્યા. આટલાથી માપો અને આટલા ફરીથી આવો, આમ છેડો છોડી દો, લંબાઈ માપો 5 સેન્ટીમીટર થઈ, પાછું જોઈન્ટ કરી દો, પેલું ફ્રેન્ડશિપ બેલ્ટ આવે ને એને કાઢી દો અને તોડી દો, લંબાઈ માપી દો ફૂટપટ્ટીની 15 સેન્ટીમીટર થઈ, પાછું જોડી દો. તો આ 15 સેન્ટીમીટર માપીને પરિઘ માપ્યું, એક જાતની પરિમિતિ માપી. ઓકે. વર્તુળની પરિમિતિને પરિઘ કહેવાય. પરિઘ અને પરિમિતિ બંને એક જ શબ્દો છે. ઓકે. વર્તુળની પરિમિતિને શું કહેવાશે? પરિઘ, રાઈટ. અને છેલ્લી વ્યાખ્યા ચતુષ્કોણ. છેલ્લી વ્યાખ્યા ચતુષ્કોણ. ચતુષ્કોણ કોને કહેવાય? સમતલમાં આવેલી એવી બંધ આકૃતિ. આ સમતલ દોરી દીધું, જેમાં અહીંયા દોરી દીધું ને એવી ના. સમતલમાં આવેલી એવી બંધ આકૃતિ જેને ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય, ગમે તે આકારમાં હોય, કોઈ બી આકારમાં હોય, D E F G. સમતલમાં આવેલી એવી બંધ આકૃતિ જેને ચાર બાજુ હોય અને ચાર ખૂણા હોય એને ચતુષ્કોણ કહેવાય. પછી એ આવા આકારમાં હોય, ચાર બાજુ હોય, 1 2 3 4, કે આવા આકારમાં હોય, કે આવા આકારમાં હોય, કોઈ બી આકારમાં હોય, લંબચોરસ આકારમાં હોય, ચોરસ હોય, સમલંબ ચતુષ્કોણ આકાર, સમાંતર ચતુષ્કોણ આકારમાં, ગમે તે ચાર બાજુ હોવી જોઈએ અને ચાર ખૂણા હોય એવી બંધ આકૃતિ રચાય એને ચતુષ્કોણ કહેવાય. ઓકે. તો એક વખત તમે જોઈ લો આ બધી જે વ્યાખ્યાઓ આપી એ, એટલે તમને આ ફિગરો પરથી આ વ્યાખ્યાઓ તમને સારી રીતે યાદ રહેશે, બરાબર. શાબ્દિક વર્ણન લગતા પણ આવડશે. એક વખત જોઈ લો, એના પછી તમારા પ્રશ્ન નંબર આપણે 3 દઈએ.
ओके चलो एना પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 માં શું લખ્યું છે એની આપણે વાત કરીએ તો આશા રાખું છું આજની આ વ્યાખ્યાઓ તમારા આજના આજ તૈયાર થઈ જાય એમ નહીં થાય તમારે રીડિંગ કરવું પડે એના માટે થોડી પ્રેક્ટિસ કરવી પડે તો તૈયાર થાય બરાબર મન લગાવી વિડિયો જોવો પડે કપિલ શર્માનો વિડિયો જોતા હોય એવી રીતના નહીં તમારે મન લગાવીને જોવું પડે ઓકે ત્રીજા નંબરનો પ્રશ્ન શું કીધો કે નીચે આપેલ બે પૂર્વધારણાનો વિચાર કરો બે વાત લખી છે ને કઈ જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય હું તો ખબર ને દોરું છું ખાલી બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય રાઈટ તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે એમની વચ્ચે હોય એવું એક બિંદુ C મળે કે ના મળે હા કે એવું એને પૂછ્યું છે હમણાં મેં શરૂઆતમાં સમજાવ્યું તો હા મળે ઓછામાં ઓછું એક બિંદુ એવું મળે જે એમની વચ્ચે આવેલું હોય આમ તો હજારો બિંદુ હોય યાદ રાખો આમ તો હજારો બિંદુ હોય પણ એક બિંદુ તો એવું મળે કે જે બંનેના સેન્ટરમાં આવેલું હોય વચ્ચોવચ્ચ આવેલું હોય બરાબર ત્યારે AC CB થાય બંને કરતા સરખા થાય અને બીજો પોઈન્ટ આવ્યો છે એક રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે આ એક રેખા છે એના પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે આ એક આ બે અને ત્રીજું બિંદુ એવું મળે કે જે એક રેખા પર ના આવેલું હોય તો પણ વાત સાચી છે હમણાં બી સમજાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા 3 બિંદુ એવા હોય કે જે એક જ રેખા પર આવેલા ના હોય જો હું આ A અને C માંથી રેખા દોરવા જાઉં તો મારા માટે B બિંદુ રહી જાય B અને C માંથી રેખા દોરવા જાઉં તો મારા માટે A બિંદુ રહી જાય A અને B માંથી રેખા દોરવા જાઉં તો C બિંદુ રહી જાય ઇન શોર્ટ આ 3 બિંદુમાંથી આપણે એક રેખા દોરી શકીએ નહીં એક રેખા પર 3 બિંદુ આવેલા હોય એ સમતલી બિંદુ હોય તો જ શક્ય બને વિષમતલી બિંદુ માટે શક્ય બનશે નહીં અને આ યુક્લિડની પૂર્વધારણા નથી આ પૂર્વધારણા 5.1 પરથી લેવામાં આવી છે બરાબર તો પ્રશ્ન નંબર 3 એ પણ રીડ કરી દેજો મેં કીધું પ્રમાણે હવે પ્રશ્ન નંબર 4 આપણે આયા 4 ની અંદર શું આપ્યું છે ચારમાં આપ્યું છે A C B આવી આકૃતિ આપી છે ધ્યાન આપજો A C અને B અને એની રકમમાં લખ્યું છે કે જો AC બરાબર BC થાય જો AC બરાબર BC થાય મતલબ A થી C નું અંતર અને C થી B નું અંતર તેવું બિંદુ C બિંદુ A અને B ની વચ્ચે હોય આ C બિંદુ A અને B ની વચ્ચે સજ ઓલરેડી આ રકમ જ વાંચું છું હું તો સાબિત કરો AC બરાબર 1/2 AB આપણે સાબિત કરવાનું જો આવું હોય તો સાબિત કરો AC = 1/2 AB AC = 1/2 AB બરોબર ચલો આપણે આ વસ્તુ સાબિત કરવાનું છે અને આ બે કટકા સરખા આપેલા રાઈટ આની હજી રકમ જ લખી છે જવાબ કેવી રીતના લખાય અહીંયા ધ્યાન આપો આન્સર લખો અહીં AC બરાબર BC AC બરાબર BC ઓકે ચલો હું બંને બાજુ AC ઉમેરું બરાબર ક્રિયા હંમેશા બંને બાજુ તો આવું લખાય AC વત્તા 1 AC ઉમેરો આ બાજુ અને BC વત્તા 1 AC ઉમેરો આ બાજુ કૌંસમાં લખો એટલે થાય બંને બાજુ AC ઉમેરતા બંને બાજુ આપણે શું કર્યું AC ઉમેર્યું રાઈટ AC વત્તા AC એટલે શું થાય 2AC બરાબર અને BC વત્તા AC આકૃતિમાં જુઓ BC અને AC આ બધી જોઈન્ટ કરો એટલે AB લખાય આટલા જગ્યાએ AB લખાય આકૃતિ પ્રમાણે જોજો BC એટલે આટલો કટકો અને AC એટલે આટલો કટકો અને બંનેનો વત્તા એટલે જોઈન્ટ કરવાનું AC વત્તા BC ની જગ્યાએ તમે શું લખીએ તો AB આ બે જગ્યાએ તમે લખીએ તો AB રાઈટ હવે બંને બાજુ એક તૃતીયાંશ વડે હું ગુણું એક તૃતીયાંશ અને આ જેમ છે એમ 2AC અને આ બાજુ એક તૃતીયાંશ AB મેં ક્રિયા કઈ કરી બંને બાજુ એક તૃતીયાંશ ઉમેરતા અથવા એક તૃતીયાંશ વડે ગુણતા આપણે ગુણ્યા છે ઉમેર્યા નથી બરોબર તો શું થાય આ બે ઉડી જાય તો AC વધ્યો
અને અહીંયા 1/2 AB તમારે સાબિત શું કરવાનું હતું? એક નજર ફેરવજો. AC = 1/2 AB. કેટલું સિમ્પલ છે, જોઈ લો એક વખત. ચલો એના પછી પ્રશ્ન 5, 6 અને 7 એ આપણે કઈ સતો નહીં જોઈ લઈએ. હેલો થોડી એને આપણે લખી દો. પ્રશ્ન 5 માં પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય. આ બિંદુ C છે એ AB નું મધ્ય બિંદુ કહેવાય. તો દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ એવું આપણે સાબિત કરવાનું ટોટલી. બરાબર. હવે પ્રશ્ન 4 ની આપણે સારું લેવા છે એટલે પ્રશ્ન નંબર 5 માં પ્રશ્ન નંબર 4 નું સારું લઈ. એનો પ્રશ્ન કેવો છે? તો દરેક રેખાખંડને એક જ મધ્ય બિંદુ હોય, એક કરતા વધારે મધ્ય બિંદુ ના. સેન્ટર પોઈન્ટ હંમેશા એક જ હોય. દાખલા તરીકે આ પેન છે તો એનું મધ્ય બિંદુ હંમેશા એક જ હોય, બીજી જગ્યાએ કોઈ મધ્ય બિંદુ હોય નહીં. ઓકે, એવું આપણે સાબિત કરવાનું. તો અહીંયા જુઓ, અભી હાલ ગણિત પ્રમાણે કે AC નું માપ અહીં આપણે ધારી દઈએ, ખોટું ધારો કે D અને C બે મધ્ય બિંદુ છે. એને શું કીધું છે? એક જ મધ્ય બિંદુ હોય. પણ મેં એવું ધાર્યું કે D અને C, આ D અને C એ પણ મધ્ય બિંદુ છે. C એ મધ્ય બિંદુ છે, D એ ખોટું ધાર્યું છે. જો કે તો મધ્ય બિંદુ એટલે કેટલા લખાય? અભી આ સાબિત કર્યું વિધાન પરથી. AC બરાબર, AC નું માપ કેવું? AB કરતા અડધું, 1/2 AB આવું લખાય. અને એવી રીતના AC હવે D એ મધ્ય બિંદુ હોય, જો આ C મધ્ય બિંદુ હોય તો AC નું માપ કેવું થાય? AB કરતા અડધું. પણ D એ મધ્ય બિંદુ ધાર્યું છે તો AB નું માપ એવું જ થાય. D સેન્ટરમાં હોય તો D એ સેન્ટરમાં હોય, મધ્યમાં હોય તો AD નું માપ કેવું હોય? AB કરતા અડધું એટલે 1/2 AB. બરાબર. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. તો 1/2 AB 1/2 AB સરખાય, જમણી બાજુ સરખી આવી તો ડાબી બાજુ પણ કેવી થાય? સરખી. એટલે AC = AD થાય. આનો મતલબ શું થયું કે C અને D બિંદુ અલગ અલગ નથી. C = D, C અને D બિંદુ એક જ છે. C અને D બિંદુ અલગ અલગ નથી. C = D. એનો મતલબ એવો થયો C અને D બિંદુ કેવા છે? એક જ છે. મતલબ આ D બિંદુ મેં અલગ લીધું તે મારી ધારણા કેવી છે? ખોટી. D બિંદુ એ જગ્યાએ C બિંદુ આવેલું છે, એક જ બિંદુ છે. ખ્યાલ આવે છે? અલગ અલગ નથી. એવું શાબ્દિક વર્ણનમાં લખવાનું છે. એના પછી છઠ્ઠા નંબરમાં શું આપ્યું છે? એમાં પણ એક આકૃતિ આપી A B C D આ ટાઈપની. A B C અને D. બરાબર. એમાં લખ્યું છે નીચેના આકૃતિમાં AC બરાબર BD. AC બરાબર BD. આટલેથી આટલું માપ અને આટલેથી આટલું માપ. AC = BD સરખું છે. બરાબર. તો સાબિત કરો AB બરાબર CD. AC = BD આપ્યું ને? હા. તો સાબિત કરવાનું AB = CD. આ AB નું માપ અને CD નું માપ સરખું, એવું આપણે સાબિત કરવાનું. સૌથી પહેલા જો સાબિત કરવા માટે AC, તો AC એટલે આટલો ભાગ ને, એમાં કોનો સમાવેશ થાય? AB + BC નો સમાવેશ થાય. જોઈ લો. AC એની અંદર AB + BC અને એવી રીતના BD માં એટલે કરતા BC + CD. આકૃતિ પરથી લખાય. ચોથી લખ્યું આપણે આકૃતિ પરથી. હવે હું શું કરું? બંને બાજુ BC બાદ કરું. AB + BC આ તો સહજ ઓલરેડી -BC બરાબર BC + CD -BC. બંને બાજુ BC બાદ કરતા. કેમ? યુક્લિડી પૂર્વધારણા છે ને, સરખામાં સરખું બાદ કરવાથી સરવાળા બાદબાકી સરખી મળે છે. યાદ છે આવું હતું શરૂઆતમાં? તો સરખામાં સરખું આપણે શું કર્યું? બાદ કર્યું. બંનેમાં BC બાદ કર્યા. BC ઉડી જાય એટલે અહીંયા વધે AB, અહીંયા BC ઉડી જાય વધે CD. તમારે સાબિત શું કરવાનું હતું? આ જ AB અને CD બંને સરખા થાય. જોઈ લેજો. AB = CD. તો સાબિત થઈ ગયું AB = CD. અને લાસ્ટ પોઈન્ટ, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપણે સ્વયંસિદ્ધ સત્ય સનાતન સત્યને કેમ માનવામાં આવે છે? એટલે કયું સ્વયંસિદ્ધ સત્ય સનાતન માનીએ છીએ? તો આખું એના ભાગ કરતા મોટું હોય. આ દુનિયાના કોઈ પણ ખૂણે વસ્તુ સાચી છે, કોઈ પણ જગ્યાએ
बर पड़े છે કેરાલુમાં ઓસ્ટ્રેલિયામાં અમેરિકામાં આખું હોય એનો ભાગ હોય એના કરતાં તો હંમેશા મોટું જ હોય દાખલા તરીકે આ આખું છે ઓકે આ આખું છે તો આ એનો ભાગ છે ઢોકનું એનો ભાગ છે તો આખું જે છે એના ભાગ કરતાં હંમેશા કેવું છે મોટું જ છે દુનિયાના કોઈ પણ ખૂણે આ વિધાન સત્ય બને એટલા માટે સનાતન સત્ય સ્વીકાર્યું જેમ સનાતન સત્ય એટલે સૂર્ય પૂર્વમાં ઉગે ચાહે ઓસ્ટ્રેલિયામાં ગણો અમેરિકામાં ગણો ગમે તે દેશમાં ગણો એ સનાતન સત્ય વસ્તુ છે પૂર્વમાં જ ઉગે પૃથ્વી પર સનાતન સત્ય વસ્તુ છે બીજા ગ્રહ પર વાત નહીં કરતો શુક્ર પર પશ્ચિમમાં ઉગે પૃથ્વી પર સૂર્ય પૂર્વમાં ઉગે એ ચાહે અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયામાં કે આપણા બાજુના ડભાળમાં મલેકપુરમાં કેરાલુમાં ગઠવામણમાં કોઈ પણ જગ્યાએ જુઓ એ સનાતન સત્ય વસ્તુ છે રાઈટ તો આજે આ સ્વાધ્યાય આપણે ખતમ કરીએ.